પરસોત્તમ રૂપાલા નિવેદન મુદ્દે પાલિતાણા ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ મુદ્દે ટિપ્પણીજનક ભાષણ મુદ્દે ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે માટે દરેક શહેરમાં અલગ અલગ રીતે રેલીઓ યોજી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ત્યારે તેને જ લઈને પાલિતાણાના ક્ષત્રિય સમાજ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આયોજન કરી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલા દ્વારા કરાયેલા બેજવાબદાર નિવેદનને લઈને પાલિતાણાના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાન એકત્રિત થઈ પાલિતાણા ક્ષત્રિય સમાજ બોર્ડિંગથી બાઇક રેલી કાઢવામાં આવી। રેલી યોજી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મારું નામ ગોહિલ પ્રદીપસિંહ, ગામ ટોડા। તારીખ 23 માર્ચ 2024ના રોજ રૂપાલા સાહેબે એક સમાજને સંબોધવા અને એના વોટ ખેંચવા માટે બીજા સમાજને નીચો દેખાડેલો। એમાં એને રાજા રજવાડાઓ અને એ ક્ષત્રિય સમાજની મહિલાઓની અસ્મિતાઓ ઉપર પ્રહાર કરેલા। જ્યારે એમણે ક્ષત્રિય સમાજની અસ્મિતાઓ ઉપર પ્રહાર કર્યા ત્યારે એમને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ તપાસવો જોઈએ કે એ ક્ષત્રિયો જે ભારત વર્ષની ભૂમિ ઉપર 500 વર્ષ સુધી મોગલોની સામે લડ્યા, જ્યારે વિશ્વના 60 જેટલા દેશો કોઈ એક ધર્મની અંદર પરિવર્તિત થતા હતા, એ વખતે ક્ષત્રિય ભારતને ભગવાધારી બનાવી રાખ્યો। એ કોમની, એ ક્ષત્રિય કોમની જે માતા બહેનો ઉપર રૂપાલા સાહેબ જ્યારે બફાટ કરે ત્યારે દેશના 18 વર્ણના યુવાનો, આગેવાનો દરેકે રૂપાલા સાહેબનો વિરોધ કરવો જોઈએ। અને આ જે ભારતીય જનતા પાર્ટી છે એમના પૂર્વ જે આપણે નેતાઓ, વરિષ્ઠ નેતાઓ જોઈએ તો એ વરિષ્ઠ નેતાઓએ ભાજપના કાર્યકર કેવા હોવા જોઈએ એની વ્યાખ્યાઓ કરેલી છે કે હમસે બડા દલ ઓર દલ સે બડા દેશ। અને જે ભાજપનો કાર્યકર્તા આ વ્યાખ્યા સાર્થક કરે એ જ ખરેખર ભાજપનો સાચો કાર્યકર્તા કહેવાય। તો માનનીય રૂપાલાભાઈએ આ વ્યાખ્યાનો સાવ એટલે સાવ સેદ ઉડાડી દીધો છે કે દેશની અંદર કોણ આવે તો કે નાના બાળકો, માતા બહેનો, અબાલ વૃદ્ધો, દરેક વ્યક્તિઓ એની અંદર આવે। આ દેશની વ્યાખ્યામાં આપણે સમાજની સ્ત્રીઓ પણ આવે છે। હવે આ સ્ત્રીઓ ઉપર રૂપાલાભાઈએ લાંછન લગાવ્યું છે। તો આપણે ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રીને નિવેદન છે કે જે વ્યક્તિ પોતાના પાર્ટીનો છેદ ઉડાવે છે એ વ્યક્તિને હંમેશા માટે રદ કરવો જોઈએ અને ભવિષ્યમાં પણ એને ટિકિટ ન મળે એ માટે ક્ષત્રિય સમાજ આજે સરકારશ્રી તથા ભારતીય જનતા પાર્ટીને નમ્ર અપીલ કરે છે। જય માતાજી, અસ્તુ। પાલિતાણાના ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ક્ષત્રિય સમાજનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાજી પોતાના મત મેળવવાના સ્વાર્થ માટે બેજવાબદાર નિવેદન આપ્યું છે। અમને કોઈ પણ પક્ષ સાથે વાંધો નથી, પણ તમે તમારા પોતાના સ્વાર્થ માટે કોઈ સમાજને નીચો ન દેખાડી શકો। પરસોત્તમ રૂપાલાના હાય હાયના નારા લગાવવામાં આવ્યા અને જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ચૂંટણીમાં તેમનો રંગ અવશ્ય દેખાડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સરવૈયા યુવરાજસિંહ ઇન્દ્રસિંહ, ગામ દેદરડા। આજરોજ પાલિતાણા તાલુકાના સમગ્ર ક્ષત્રિય સમાજ અહીંયા પ્રાંત અધિકારી કચેરીએ એકત્રિત થયા છીએ કે પરસોત્તમ રૂપાલાભાઈ દ્વારા જે અમારી અસ્મિતા ઉપર આંચ આવે એવું નિવેદન આપ્યું છે, જે અમને હરહંમેશ ક્યારે પણ સ્વીકાર્ય નથી અને અમે સમાધાન માટે કોઈ પણ રીતે તૈયાર નથી। આનો એક જ નિરાકરણ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। જો રદ કરવામાં નહીં આવે તો અમે ગામે ગામ, શેરીએ શેરીએ જઈને ભાજપ વિરોધી અમે પ્રચાર કરીશું, મતદાન કરાવીશું અને બધી જ રીતે અમે તત્પર છીએ, તૈયાર છીએ। શાનમાં સમજી જાઓ તો સારું છે, નહીંતર પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડે એવી પણ અમારી તૈયારી છે। જય હિન્દ, જય ભારત।